જુઓ ભાઈ, ઠંડી ચાલુ થઈ જઈ છે બરાબર, તો તમને બેવાને કહી દઉં, ઓય નાગોર ઓય ખબર, તમને બેવાને કહી દઉં બરાબર, દરવાજા બારી બારનો બધું બંધ. ઠંડી એવા કશી બાજથી આવી ના જુઓ બરાબર. અને તને હું ખાસ કહું છું, તું જે 2 વાગે અગવા જોઈએ છે ને રાતથી, પછી તું આવે એટલે દરવાજો ખુલ્લો રાખીને આવે. તે એના હંગાથી ઠંડી હવા આવી જાય છે. અને તે જે અઘેલું મેકાય છે ને, બટાકોન રેગનો બેગનો ઠોક ઠોક કરતા, એ બધું મેકાતું બધું એ આવે છે. ઠંડી હવા હંગાથી તારું ગંધેલું મેકાતું હોય અંદર આવે. મગજનો તો અઠ્ઠો થઈ જાય છે બરાબર. અને તું તારી ગર્લફ્રેન્ડને વાતો કરતો બહાર પહોંચી બરાબર, અને ભૂલથી પંખાને ચીજો ચાલુ બંધ કર્યું. અને જે ઠંડી હવા આવે છે ને, છૂટો મોબાઈલ આવશે હવે બરાબર. એ તું ખાસ ધ્યાન રાખજે. તું ખબર લે, તું એ ખાસ ધ્યાન રાખજે બરાબર. તો કત્તી બાજુ કોઈ પ્રકારની હવા આવી ના જુઓ. અને આપણે નાહવાનું હું તમને શેડ્યુલ કહી દઉં હવે. કાલથી 15થી 3 મહિના સુધી, 4 મહિના સુધી, 5 મહિના સુધી નાહવાનું જ નહીં. 5 મહિના સુધી પાણી વિચારવાનું નહીં. પાણીનો ઉપયોગ ખાલી ગોળ ધોવા જ થવો જોઈએ. ખાલી ગોળ ધોવા જ થવો જોઈએ બરાબર. પાણીનો ઉપયોગ કોઈને એમને પાણીનો ઉપયોગ કર્યો એની ખોપડી પણ ના હોય બરાબર. ખાલી ગોળ ધોવા અને પીવા, બીજી પાણીનો કોઈ ઉપયોગ થવો ના જુઓ બરાબર. અને તું કપડો ધોઈને આવું છે પેલા ખંખેરી છે ને, જે એની વાસળોટ આવે છે ઠંડી જે એવું મગજ ગરમ થાય હવે એવું નહીં કરતું બરાબર. હવે મારા ઉપર પાણીનો સોટો એ પડ્યો છે, એ પાણીનો મારા ઉપર સોટો પડ્યો બરાબર. તો હું તમને ઊભા ચપ્પુ ગોળી દઉં, કાં તો ગોળી મારી દઉં બરાબર. એનો જિમ્મેદાર હું નહીં હોઉં બરાબર. રૂમ ઉપર રહેવું હોય તો તમારે નાહવાનું બંધ કરવું પડશે. ભલે મેં કહેતા હોય 2027 સુધી નાહવું જ નહીં. આપણને અમે નાહવાનો કોઈ શોખ જ નહીં. પહેલે તો અમે 3-4 વર્ષથી તો નહીં નાહ્યો. એમાં ચો નવાઈની વાત. 25-30 સ્પ્રે લાવી દઈશું આપણે બરાબર. પણ નાહવાનું બંધ. ઓકે. જય નાવા અભિયાન. જય નાવા અભિયાન.